સ્વામી ચંદુ ભારતી ગોવિંદ ભારતી મોટો મઠ દીપુર આ મોટા મઠમાં બેઠા છીએ. અહીં મને શિષ્ય કરવા અર્પણ કરેલો અમારા મા બાપે. એ વખતે મારી 9 થી 10 વર્ષની ઉંમર હતી. અહીં ભણ્યા, ગુરુજી પાસે ભણ્યા. અહીં સરસ્વતી માતામાં ખૂબ સ્નાન કર્યું, ખૂબ રમ્યા. સરસ્વતી માતાનું જળ 12 માસ આવતું. પૂર આવતા, નદીના 5 ફેરા પૂર આવતા અને થોડું પાણી ઓછા આવતું, પાણી તો 12 માસ રહેતું. સરસ્વતી માતામાં બટાકાનું વાવેતર ઘણું થતું વરસાદ નદીના પાણીના કારણે. 1970ની આસપાસ કયા વર્ષની વાત છે? 1970 હું કહું. એ પહેલાં પણ આવો જ જમાનો. એટલે આજથી 50-55 વર્ષ પહેલાં નદી સતત વહેતી. હા, અમે જોઈ. ત્યારથી હું જોઈ છેલ્લા 20 વર્ષ સુધી. પછી થોડું જળ ઓછું થતું ગયું, વરસાદ ઓછા થયા. આ નદી વેદોક્ત છે, વેદની અંદર નોંધેલી છે આ નદી. પુરાણોક્ત ગંગા, નર્મદા વગેરે પુરાણોમાં છે. પછી પુરાણ બન્યા, પહેલાં વેદ બન્યા. આ વેદોક્ત નદી છે. આ નદી કૈલાસથી નીકળે છે, મહાદેવજીના ધામમાંથી, અને પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં પ્રગટ થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી પ્રગટ થાય છે ત્રિવેણી સંગમ. એથી પાછી ગુપ્ત થઈ જાય છે, જમીનમાં ઉતરી જાય છે અને હરિયાણામાં બહાર નીકળે છે. હરિયાણામાં સરસ્વતી છે. એથી પાછી એ પ્રગટ કહેવાય, બહાર દેખાય, બહાર પ્રગટ કહેવાય. હરિયાણામાંથી પ્રગટ નદી પાછી ગુપ્ત થઈ જાય, જમીનમાં ઉતરી જાય અને રાજસ્થાન પૂરું થાય પછી ગુજરાત શરૂ થાય. અંબાજી કોટેશ્વરમાં બહાર નીકળે છે, જમીનમાંથી નીકળે છે. હાલ ચાલુ જ છે, 12 માસ ચાલુ રહેશે, અત્યારે ચાલુ રહેશે. આ સરસ્વતી કોટેશ્વરથી કહેવાય, શરૂ થાય. કોટેશ્વરથી આ સિદ્ધપુર, પાટણ અને રાધનપુર, અને એથી આગળ કચ્છનું નાનું રણ ત્યાં સમય જાય છે, ઉતરી જાય છે જમીનમાં. જમીનમાં ઉતરવું, દરિયામાં નહીં મળવું એટલે કુંવારિકા કહેવાય. દરિયો પતિ છે નદીઓનો. નદીઓનો પતિ દરિયો. તો દરિયામાં, સાગરમાં મળતી નથી આ નદી, એટલે કુંવારી કહેવાય છે. આનું નામ કુંવારિકા. સરસ્વતીને કુંવારિકા કહે છે. ત્યાંથી પાછી ગુપત થાય છે અને ગિરનારમાં નીકળે છે. સરસ્વતી ટૂંકી નદી છે, બહાર નીકળે છે અને સોમનાથ નજીક છે. કૈલાસથી સોમનાથ મહાદેવ આ નદી ચઢે છે. એનો મહિમા છે. કૈલાસથી ત્રિવેણી સંગમ થઈ સોમનાથ મહાદેવ. આ નદીના કોઠે કોઠે મહાદેવ છે. નદીના રક્ષકમાં, નદીના રક્ષણમાં. આ સરસ્વતી નદી જમીનની અંદર પ્રગટ છે અને ગુપ્ત છે, જમીનની અંદર ચાલે છે. હવે જમીનની અંદર કયો ચાલે છે એ કોઈ તીર્થોનો આશરો લેવો પડે. વેદની અંદર, પુરાણોમાં એના નામ આવે વાંચવામાં, સરસ્વતીના કયું તીર્થ છે નજીકમાં. એ તીર્થના આધારે એની પહોળાઈ તો 3-4 કિલોમીટર હોય, લંબાઈ તો ઘણી જ છે ઉત્તરથી પશ્ચિમ, પણ એની 3-4 કિલોમીટર એની પહોળાઈ હોય. તો આ જે તીર્થો છે, જૂના તીર્થો, એ પુરાણોમાંથી મળી આવે અને એના આધારે જમીનમાં ડ્રિલિંગ થાય તો પાણી જ પાણી, અખંડ પાણી છે. આ પાણી કદાપી ખૂટવાનું નથી. કા અંદર ચાલે છે, ઉપરથી તો લુપ્ત થાય છે, પણ અંદરનું ચાલુ જ રહેશે. આ નદી 70 ફૂટ સુધી રેત છે. નદીમાં 70 ફૂટ સુધી રેત છે. એ રેત પૂરો થાય તો પણ ડ્રિલિંગ થાય તો પાણી ચાલુ રહે. આ નદી અખંડ જળની ભરેલી છે નદી. જે ભવિષ્ય કળિયુગમાં પાણીની જરૂર પડશે, વરસાદો ઓછા થઈ જશે, ત્યારે આ પાણીની જરૂર પડશે
જ્યારે ડ્રિલિંગ કરવામાં આવશે, સરકારની નિયત અત્યારે એ છે કે આનું સંશોધન કરી રાખીએ એ વખતે બોરિંગ થાય, હજારો લાખો લાઇનસર બોર થાય અને પાણી જ પાણી તે વસ્તી જીવી શકે. સરકારનો આશય જ આ છે સંશોધન કરવાનો, કારણ કે અખંડ જળ છે. આ એક જ નદી એવી છે કે એનું ગેરંટી આપે છે અખંડ જળ નહીં. બીજી વરસાદુ નદીઓ છે, નર્મદા છે, ગંગા છે, એ વરસાદના આધારે છે. ગંગા એ હિમાલય બરફ ઓગળે, વરસાદ અને બરફના પાણીથી આવે છે. પણ અંદરનું જે કુદરતી જળ છે અખંડ, એ સરસ્વતી એક જ છે ભારતમાં. તો આનું આ જે તીર્થો છે, અહીં આમ સમજો કે અંબાજી છે, અહીંયા સિદ્ધપુર છે, પાટણ શહેર છે, એટલે એના આધારે આ નદીનું જમીનની અંદર જો ભૂગર્ભમાં ચાલે છે, એની આજુબાજુના તીર્થો શોધવા પડે, પુરાણોમાંથી મળી આવે. તો એની આજુબાજુ એ તીર્થોના કારણે 3-4 કિલોમીટર ડ્રિલિંગ કરવામાં આવે, 1000 ફૂટ, 1500, 2000 ફૂટ, તો જળ જ જળ મળી આવે, અખંડ જળ. ગમે એટલા બોર લગાવો, પાણી જ પાણી અંદર ચાલે છે, ગેરંટી. કારણ કે ગુપ્ત પ્રગટ આ નદી એ ટાઈપની છે. ગુપ્ત થઈ જાય, વડે પ્રગટ થાય, બહાર આવે, વડે અંદર જતી રહે, ગુપ્ત થઈ જાય, વડે બહાર આવે. હવે સિદ્ધપુરમાં જ્યારે નદી વહેતી હતી અને અત્યારે વહેતી નથી, એ બે વચ્ચે શું ફરક તમને દેખાય છે? નદી હતી ત્યારે શું હતું, નદી નથી એટલે શું છે? નદી અત્યારે જળ હતું, લીલોતરી હતી, વાવેતર થતું, જે તે બટાકા થાય, બીજું પણ તરબૂચ વગેરે થાય, ઉનાળુ બાજરી પણ થાય, ગજબની બટાકા અને લીધા પછી, અને બીજા પણ વાવેતર, શાકભાજી, આ ના બધું ઘણું થતું, પેદાશી ઘણી થતી નદીમાંથી. અત્યારે એ બધું બંધ થઈ ગયું નદીમાંથી, સૂકી પડી છે. પાણી છે પણ ઊંડું છે પાણી. પહેલાં ઉપર ચાલતું પાણી, એટલે ખર્ચ ના આવતું. એટલે અત્યારે સૂકી નદી અણગમો દેખાય છે. નદી જલ વિના નકામી. એટલે આપ માનો છો કે નદી જીવંત થઈ શકશે ભવિષ્યમાં? હા, થઈ શકશે. ઓકે, થઈ શકશે. તીર્થોના આધારે વેદ પુરાણોનો અભ્યાસ કરી અને આ નદી ક્યાં ચાલે છે એ તીર્થો, જૂના તીર્થો, એ તીર્થોના આધારે એની આજુબાજુ 3-4 કિલોમીટર ડ્રિલિંગ કરવું પડે, તપાસ કરવી પડે. ચલો આભાર.